વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડી કુલ ₹2,67,850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ વર્તેજ પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન રાત્રે અંદાજે 1 વાગે નાના ખોખરા ગામના બસ સ્ટેન્ડ નજીક ખાનગી બાતમી મળી હતી કે GG08 CG1434 નંબરની સફેદ કલરની હોન્ડા અમેજ 4વ્હીલર કારમાં દારૂ ભરી નાના ખોખરા ગામની પડાળિયા સીમ વિસ્તારમાં આવેલ યુવરાજસિંહ ગોહિલની વાડી તરફ જઈ રહી છે। બાતમીના આધારે પોલીસ દ્વારા 2 પંચોને બોલાવી વોચ ગોઠવવામાં આવી હતી। રાત્રે આશરે 2 વાગે શંકાસ્પદ કાર યુવરાજસિંહ ગોહિલની વાડીના ઝાંપા પાસે આવતા પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી। કારની તપાસ દરમિયાન પાછળની ડિક્કીમાંથી કાળી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની બોટલો મળી આવી હતી। પોલીસે કારમાં બેઠેલા રાજન સુરભાઈ વાઘેલા તથા અંકિત પ્રવીણભાઈ જાંબુચા નામના 2 ઇસમોને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા, જ્યારે યુવરાજસિંહ પ્રવીણસિંહ ગોહિલ વાડીએ હાજર હોવાનું જાણવા મળ્યું હતું। તપાસ દરમિયાન કુલ 105 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત ₹17,850 તથા હોન્ડા અમેજ કાર કિંમત ₹2,50,000 રૂપિયા મળી આવતા કુલ ₹2,67,850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આરોપીઓ પાસે દારૂ રાખવા કે વેચાણ માટે કોઈ પ્રકારનો પરમિટ કે આધાર મળી આવ્યો ન હતો। પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂ યુવરાજસિંહ ગોહિલને છૂટક વેચાણ માટે લાવ્યાનું કબૂલ્યું હતું। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।